રાજકોટમાં નીટ પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય અને વહીવટી માહોલ જે છે તે ગરમાઈ ગયો છે। કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં આવેલા યુવાનોને વિરોધ પ્રદર્શન અને ધરણા માટે પોલીસ તરફથી મંજૂરી ન મળતા તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે। આંદોલનકારીઓનો દાવો છે કે 2 દિવસ સુધી વિવિધ સરકારી કચેરીઓમાં મંજૂરી માટેની પ્રક્રિયા પૂર્ણ કરવા છતાં અંતિમ ક્ષણે અરજી નામંજૂર કરવામાં આવી હતી। પોલીસનું કહેવું છે કે ટ્રાફિક વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની મર્યાદાને કારણે પરવાનગી આપવી શકાય તેમ ન હતી, તો બીજી તરફ યુવાનોનો આક્ષેપ છે કે શાસક પક્ષના કાર્યક્રમો માટે પૂરતો બંદોબસ્ત ઉપલબ્ધ રહે છે, પરંતુ વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવવામાં આવે ત્યારે મંજૂરી આપવામાં આવતી નથી। આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે નિયમ મુજબ ફરી અરજી કરવામાં આવશે અને જો ત્યારબાદ પણ મંજૂરી નહીં મળે તો મંજૂરી વિના જ જેલ ભરો આંદોલન શરૂ કરવામાં આવશે। જો કે આ મામલે પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે આગામી દિવસોમાં શું વલણ અપનાવવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે। રાજકોટના યુવાનો છે તે કોકરોચ જનતા પાર્ટીના છે તે કહેવાય કે સમર્થનમાં આવ્યા હતા, પરંતુ તે લોકો દ્વારા છે તે સીપી કચેરી ખાતે ડીસીપી ઝોન 2 જે રાકેશ દેસાઈ પાસે છે તે પરમિશન માંગવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમ લોકોનો આક્ષેપ છે કે હાલ અમને પરમિશન છે તે નથી આપવામાં આવી। ત્યારે આપણી સાથે યુવાનો છે તે જ જોડાયા છે। તમને પરમિશન નથી આપવામાં આવી સમર્થનમાં, શું કહેશો તેને, શા માટે પરમિશન નથી આપવામાં આવી? અમે જ્યારે રૂબરૂ મુલાકાત કરી પોલીસ સાથે તો એમને એવું કહેવામાં આવ્યું કે અહીંયા ટ્રાફિક થાય, અહીંયા લોકોને નડતરરૂપ થાય એટલા માટે તમને મંજૂરી આપવામાં નથી આવતી। અમે કીધું સર અમે સ્ટુડન્ટ્સ જ છીએ, અમે વોલિયન્ટિયર પણ રાખશું કે કોઈને ટ્રાફિકમાં અણચરરૂપ ન થાય એ રીતે, તો છતાં પણ અમને ના પાડી દે। અમે તમારા માટે અમારે પોલીસ રાખવા પડશે, તો મને એવું લાગે પોલીસ છે શેના માટે એમ। અમે મંજૂરી એટલે તો રાખીએ છીએ કે ભાઈ તમે બધી મંજૂરી લીગલી કરીએ તો તમને કોઈ વાંધો ન આવે, પણ અમને એવું લખી દેવામાં આવ્યું કે તમને ટ્રાફિકને અણચરરૂપ થશો એટલે તમને મંજૂરી નહીં મળે। જ્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટીના કાર્યક્રમો થતા હોય ત્યારે તો અડધો રોડ બ્લોક કરી દેવામાં આવે છે, ત્યારે એમને કોઈને આવું કાંઈ દેખાતું નથી। ખાસ તો એવું ક્યાંક નથી લાગતું યુવાનોનો અવાજ છે તે દબાવવામાં આવી રહ્યો છે, કારણ કે જે રીતે નીટની એક્ઝામની ખાસ વાત કરીએ તો 3 વખતથી પેપર છે તે લીક થઈ રહ્યા છે। કોકરોચ જનતા પાર્ટીના તમે સમર્થનમાં આવ્યા। કોકરોચ જનતા પાર્ટીનો માત્ર અત્યારે એક જ હેતુ છે કે જે એજ્યુકેશન મિનિસ્ટર છે તેમની પાસેથી રાજીનામું આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે યુવાનોનો છે તે અવાજ દબાવવામાં આવી રહ્યો છે। આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? યુવાનોનો અવાજ ના કેવલ ખાલી દબાવી દેવામાં આવે છે। દિલ્હીમાં તો એને ઢોર મારવામાં પણ આવ્યો, એની ઉપર ટીયર ગેસ છોડવામાં આવ્યો। એ કોઈ રેપિસ્ટ નથી, એ કોઈ ગુનેગાર બુટલેગરો ભૂમાફિયાઓ કે એવું કાંઈ નથી, એ સામાન્ય વિદ્યાર્થીઓ છે। અને વિદ્યાર્થીઓ જો દેશ માટે લડે છે અત્યારે, તો હું તો એવું માનું છું કે આ સરકાર જે છે એ નીચ કક્ષાની રાજનીતિ પર ઉતરી ગઈ છે, કારણ કે યુવાનોને મેદાનમાં ઉતરવું પડે। આ દેશનું ભવિષ્ય છે યુવાનો, તો એને મેદાનમાં ઉતરવું પડતું હોય તો હવે તો આ કઈ રીતની રાજનીતિ છે કાંઈ ખબર નથી પડતી એમાં। ખાસ તો તમે આવ્યા વિરોધ કરવા માટે, સમર્થનમાં આવ્યા છો, તો હવે શું કરશો તમે આગામી દિવસોમાં? કઈ રીતની તમારી રણનીતિ રહેશે હવે? અમારી પૂરેપૂરી તૈયારી છે ગાંધી ચિંધી માર્ગ આંદોલન કરવા માટે। અમે હજારો સ્ટુડન્ટ્સ બધા ભેગા જ છીએ અને હરમેશ ભેગા જ રહેશું। અને હું પણ યુવાનોને આપના માધ્યમથી કહેવા માંગીશ કે આપ સૌ આપણે એક થઈએ અને આવો મેદાનમાં ઉતરી જઈએ, કારણ કે હવેની બદલી તો આપણે ક્યારેય નહીં કંઈ કરી શકીએ એમ। ચોક્કસપણે તો આ હતા રાજકોટના યુવાનો કે જે કહેવાય કે આક્ષેપો છે તે કરી રહ્યા છે કે ભાજપનું કોઈ પણ છે તે કહેવાય કે કંઈ પણ પ્રસંગ હોય તેમજ કોઈ પણ જે કરવામાં આવતું હોય, કાર્યક્રમો કરવામાં આવતી હોય છે તેમાં છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવતું હોય છે, પરંતુ અમારે સીજેપીના સમર્થનમાં આવ્યા છે છતાં પણ અમને કહેવાય કે હજી સુધી છે તે પોલીસ કહેવાય કે બંદોબસ્ત છે તે ગોઠવવામાં નથી। અમને ધરણાની છે ગઈકાલ સવારથી લઈને સાંજ સુધી ત્યાં પોલીસ ઓફિસ કચેરીએ બેઠા હતા, પરંતુ અમને છે તે પરમિશન નથી આપી। તેમાં લોકોમાં પણ છે તે ક્યાંક ને ક્યાંક છે તે રોષ જોવા મળી રહ્યો છે। ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।